સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 3 દિવસથી કોલ્ડ સ્ટોરેજમાં રહેલ બિનવારસી મૃતદેહને અંતિમ વિધિ માટે પાલિકા દ્વારા કચરાના ટ્રેક્ટરમાં લઈ જવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પાલનપુર પૂર્વ પોલીસ મથકે 3 દિવસ પહેલા અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને સ્થાયી વ્યવસ્થા ન હોવાથી સમયસર કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં મૃતદેહની અંતિમ વિધિ પાલિકાની સેનિટેશન શાખાને સોંપવામાં આવી હતી. સેનિટેશન શાખાના કર્મચારીઓએ ગંભીર બેદરકારી દાખવી હતી, જ્યારે મૃતદેહને લઈ જવા માટે સ્વચ્છ વાહનનો ઉપયોગ કરવાને બદલે કચરાથી ભરેલા ટ્રેક્ટરને પસંદ કર્યો. કચરા સાથે મૃતદેહને લઈ જવામાં આવતા આ દ્રશ્ય જોઈ લોકોમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી ફેલાઈ હતી. સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે માનવ અવશેષો પ્રત્યે આવું દુર્વ્યવહાર માનવતા વિરુદ્ધ છે અને પાલનપુર પાલિકા દ્વારા માનવતાને નેવે મૂકીને કચરાના ટ્રેક્ટરમાં મૃતદેહને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવતા લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ છે. આજરોજ જે બિનવારસી લાશ ખુલ્લા વાહનમાં લઈ જવા બાબતની ફરિયાદ નગરપાલિકાને મળી છે, તે અંતર્ગત આજે તે જવાબદાર અધિકારી કર્મચારીને બોલાવી અને તેની તપાસ કરવામાં આવેલી. જ્યારે વાહન આ બિનવારસી લાશ લેવા માટે ગયું હતું ત્યારે તેમાં કોઈ પણ પ્રકારનો કચરો હતો નહીં. લઈ જતા હતા ત્યારબાદ કોઈ કચરો નાખેલો છે, જેમાં નગરપાલિકાની છબી ખરડવા માટેનું કોઈ ષડયંત્ર હોય તેવું અત્રેના ધ્યાન ઉપર આવ્યું છે. તેમજ ભવિષ્યમાં આવી કોઈ પણ બિનવારસી લાશ લઈ જવા માટે નગરપાલિકાની જે શબવાહિની છે તેનો ઉપયોગ કરવામાં આવે તે મુજબની જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ કે આવા કોઈ આક્ષેપો નગરપાલિકાને થાય નહીં અને જે મૃતદેહની જે સેન્ટિટી છે તે જળવાઈ રહે તે માટેની પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સરકારી પોલિટેકનિક કોલેજના હોસ્ટેલમાં રહેતા લગભગ 40 જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોલેજના પ્રિન્સિપાલ દ્વારા તાત્કાલિક રીતે 3 દિવસમાં હોસ્ટેલ ખાલી કરવાની સૂચના અપાઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ રજળી પડ્યા છે. મળતી માહિતી અનુસાર હોસ્ટેલની જર્જરિત હાલતને લઈને માર્ગ અને મકાન વિભાગે સત્તાધીશોને તાકીદની સૂચના આપી હતી કે ઇમારત ખતરનાક છે અને હોસ્ટેલ તાત્કાલિક ખાલી કરાવવામાં આવે. પરિણામે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને 4 દિવસની અંદર અલગ રહેવાની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. આ નિર્ણયથી અસંતોષિત વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સંપર્ક કર્યો હતો. એબીવીપીના પ્રતિનિધિઓએ કોલેજ પ્રિન્સિપાલ સામે આક્રોશભરી રજૂઆત કરી તાત્કાલિક વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરવાની માગણી સાથે ચીમકી આપી કે જો યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેઓ કોલેજ કેમ્પસમાં ભૂખ હડતાલ પર ઉતરી જશે. પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે કોલેજે તંત્રએ પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હકીકતમાં હોસ્ટેલની હાલત ખરાબ છે, પણ તેમને રાહત આપ્યા વગર હટાવવાનો નિર્ણય અધૂરો અને અમાનવતાવાદી છે. નમસ્તે, મારું નામ ચૌધરી કમલેશભાઈ લાલાભાઈ છે. હું સોઈગામથી આવું છું. હું આ ગવર્મેન્ટ પોલિટેકનિકમાં 3 વર્ષથી અભ્યાસ કરું છું, સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ. આ હોસ્ટેલમાં પાણી, ટોયલેટ, લાઇટ, ઇલેક્ટ્રિકના વાયર બધા અહીંયા તકલીફ છે. તો જે અમને લેટર આપવામાં આવ્યું હતું કે 3 દિવસની અંદર જે તમારે હોસ્ટેલ ખાલી કરી દેવામાં આવશે, તો અમે સરને રજૂઆત કરી કે સાહેબ થોડો ટાઈમ અમને વધારે આપો, જેના કારણે અમે સુવિધા કંઈક કરીએ. પણ સરે કીધું કે અમારા સંસ્થા દ્વારા કોઈ બી સુવિધા કરવામાં આવી દેવામાં આવશે નહીં. ત્યાંથી અમારા દરેક હોસ્ટેલના વિદ્યાર્થીઓને એનાથી ખોફ રહી ગયો કે શું થશે અમારું. ત્યારે અમે એબીવીપીનો સંપર્ક કર્યો અને ત્યારે એમને અમને સહકાર આપ્યો અને ત્યારે અમને તેમને કીધું કે કોઈ ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ. તો ત્યારે અમે સોમવારે એમને આવેદનપત્ર આપ્યું અને કહ્યું કે અમારી માંગ છે કે અમને કોઈ બી ગવર્મેન્ટ હોસ્ટેલની જગ્યાએ અમને ત્યાં રાખે, જેના કારણે અમારે ઓછામાં ઓછો ખર્ચ અને સારી સુવિધા મળી રહે, જેના કારણે અમે કોલેજમાં જવા આવવામાં કોઈ તકલીફ ન પડે. ત્યારે અમને સરે કહ્યું કે કંઈક તમને મેં 48 કલાકનો એમને ટાઈમ આપ્યો છે કે 48 કલાક અમને સારીમાં સારી સુવિધા મળે એવી અમે એમને માંગ કરી છે. જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો હોસ્ટેલના તમામ વિદ્યાર્થી અને એબીવીપીના કાર્યકર્તાઓ અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું. નામ પ્રજાપતિ વિપુલ બાબુભાઈ છે. હું ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરું છું. બરોબર, અમારે અહીંયા હોસ્ટેલમાં એક પ્રશ્ન બન્યો કે ભાઈ આરએનબી દ્વારા રિપોર્ટ મળ્યો કે હોસ્ટેલ રહે એવી હાલતમાં નથી, જર્જરિત બિલ્ડિંગ છે, જેના ટોયલેટ બ્લોક ગમે ત્યારે પડી શકે એ હાલતમાં છે.
તો હવે અમે એના માટે પ્રિન્સિપલ સર જોડે ગયા, બહુ બધા સર જોડે ધક્કા ખાધા અમે, અને અમને માંગ કરી કે અમે કોઈ બી ગવર્મેન્ટ હોસ્ટેલ જેવી રહેવા જેવી સુવિધા કરી આપો, બરોબર. પણ ત્યાંથી અમને કોઈ જવાબ સરખો ન મળતા અમે એબીવીપી દ્વારા એમના સાથે સંગઠનમાં મળીને ભૂખ હડતાલ કરી હતી, આંદોલન કર્યું હતું સોમવારે, અને ત્યારબાદ અમે પરિપત્ર આપ્યો હતો પ્રિન્સિપલ સરને, જેમણે અમે જણાવ્યું હતું કે અમને કોઈ બી રહે એવી સુવિધા કરી આપવામાં આવે 48 કલાકની અંદર. જો એવું ન થયું તો અમે એબીવીપી સંગઠન સાથે મળીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું, અને કોઈ બી અમને રહેવા માટે જગ્યા મળી જાય એવું અમે આંદોલન કરશું. પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ દ્વારા હોસ્ટેલના વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાની એક નોટિસ આપી હતી. જે વિદ્યાર્થી હોસ્ટેલની અંદર અત્યારે રનિંગમાં ભણી રહ્યા છે અને જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે એમને હોસ્ટેલમાં પ્રવેશ આપી દીધા બાદ એમને હોસ્ટેલ ખાલી કરવાની એક નોટિસ આપી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગર અને વિદ્યાર્થી બધા ભેગા થઈ અને પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું છે કે એ નોટિસ તાત્કાલિક રદ કરવામાં આવે, અને જે આરએનબીએ કોલેજ કેમ્પસને જે નોટિસ આપી છે કે હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે, તો એ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે બીજી હોસ્ટેલની વ્યવસ્થા કરી આપવામાં આવે. જો તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી આપવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગર અને વિદ્યાર્થીઓને બધા વિદ્યાર્થીઓને જે તકલીફ પડે છે એવા બધા વિદ્યાર્થીઓને સાથે રાખી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા જિલ્લા દ્વારા કોલેજ કેમ્પસની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉગ્રથી ઉગ્ર રજૂઆત દ્વારા આંદોલન બાદ તાળાબંધીને અને ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે. નમસ્તે. પાલનપુર નગરની અંદર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં હોસ્ટેલના અંદર જે કોલેજે નોટિસ આપી છે કે હોસ્ટેલ જર્જરિત હાલતમાં હતી, એ હોસ્ટેલ 3 દિવસમાં વિદ્યાર્થીઓ ખાલી કરે. વિદ્યાર્થી પોતાના છેવાડાના વિસ્તારથી અભ્યાસ માટે શૈક્ષણિક કાર્ય માટે આવતા હોય છે, તો એમને ત્વરિતપણે એમને સામે કોઈ સરકારી હોસ્ટેલ હોય એની અંદર રહેવાની વ્યવસ્થા કોલેજ કરી આપે. અને એ બી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી રહ્યું છે. ને જો આ નિર્ણય નહીં લેવાય, કોલેજ પ્રશાસન નિર્ણય નહીં લે, તો વિદ્યાર્થી પરિષદ એ ગાંધી માર્ગે આંદોલન ચાલુ રાખશે અને ભૂખ હડતાલ ઉપર પણ બેસી શકે છે અને તાળાબંધી પણ કરી શકે છે. જય માળી, પાલનપુર નગર મંત્રી. સર, આજે હોસ્ટેલ છે ને હોસ્ટેલની અંદર 40 જેટલા વિદ્યાર્થીઓ છે, તેમને 3 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે હોસ્ટેલ ખાલી કરવા માટે. તેના માટે કયા પ્રકારની વ્યવસ્થા છે ને કેમ એમના હોસ્ટેલ ખાલી કરવા માટે? એકચ્યુઅલી 29 જુલાઈના રોજ માર્ગ અને મકાન વિભાગ આરએનબીનો એક પ્રથમદર્શી અહેવાલ હોસ્ટેલની હાલત અંગેનો અમારી પાસે આવેલો, અને એમાં લખ્યું હતું લોકોએ કે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય. તદુપરાંત સરકારશ્રીનો પણ આદેશ હતો અમારી વડી કચેરી ટેકનિકલ એજ્યુકેશન ગાંધીનગર કે જર્જરિત મકાનો હોય તો એનો જે વપરાશ છે એ તાત્કાલિક અસરથી બંધ કરી દેવો. એટલા માટે અમે વિદ્યાર્થીઓના હિતમાં જાનમાલની હાનિ ન થાય એટલા માટે શનિ રવિ રજા આવતી હોય એમને 3 દિવસનો ટાઈમ આપેલો કે ભાઈ આ હોસ્ટેલ છે એ તમે ખાલી કરી શકો છો. સર, અમે 40 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે છે, બરાબર. હવે આ હોસ્ટેલ ખાલી કરશે તો એ વિદ્યાર્થીઓને રહેવા માટેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપણા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના પ્રયત્નો હાલ અમે કરી રહ્યા છીએ. સંસ્થાની જ હોસ્ટેલ બ્લોક બી, જેની અંદર કલેક્ટર સાહેબશ્રીના જે ડિપાર્ટમેન્ટના ઈવીએમ છે એનો સ્ટોરેજ તરીકે ઉપયોગ થયો છે. અમે હાલ કલેક્ટર સાહેબની વિનંતી કરી છે કે જો સ્ટોરેજની વ્યવસ્થા અન્યત્ર થઈ શકે એમ હોય તો એ હોસ્ટેલ ખાલી કરી અમને આપે તો અમારા વિદ્યાર્થીઓનો સમાવેશ અમે ત્યાં કરી શકીએ. સુનિલ ચૌહાણ, ખાતાનાવાળા ઇલેક્ટ્રોનિક્સ. બનાસકાંઠા જિલ્લાના થરાદ એસટી ડેપોમાં આજે 3 જૂની બસોની જગ્યાએ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી બસો થરાદ માણસા, થરાદ હિંમતનગર અને વાવ મોડાસા એમ 3 રૂટ પર સેવા આપશે. લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થરાદ ડેપો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વાહનોને હરીઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો. થરાદ એસટી ડેપો દ્વારા જૂના રૂટ પર નવીન એસટી વાહનો ફાળવવામાં આવ્યા છે. આ નવી બસો સાથે મુસાફરી હવે વધુ આરામદાયક અને સરળ બનશે. મુસાફરોને વધુ સારી સુવિધા મળી રહેશે. આ નવી બસોના સમાવેશથી થરાદ ડેપોની સેવામાં સુધારો થશે અને પ્રવાસીઓને વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા કાસવી રોડ પર નર્મદા કેનાલની બ્રાન્ચ પર બનાવેલો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ પુલના સિમેન્ટના પોપડા આપમેળે ઉખડી રહ્યા છે અને લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે. પુલની પ્રોટેક્શન દિવાલોમાં પણ તિરાડ દેખાઈ રહી છે. નર્મદા નિગમ દ્વારા ભારે વાહનો પસાર ન થવા માટેનું સૂચના બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે. આમ છતાં આ પુલ પરથી દિવસ દરમિયાન
હજારો વાહનો અને લોકો પસાર થાય છે. નિગમ દ્વારા કોઈ વૈકલ્પિક માર્ગ ડાયવર્ઝન આપવામાં આવ્યો નથી. થરાદ તાલુકાના રાણપુર અને રતનપુરા ગામો વચ્ચે આ મુખ્ય માર્ગ સરદાર સરોવર નિગમની ગઢસીસર બ્રાન્ચ નહેર પરથી પસાર થાય છે. પુલની હાલત ભયજનક છે. સતત વધતા વાહન વ્યવહારને કારણે તેની સ્થિતિ વધુ બગડી રહી છે. સ્થાનિક લોકોમાં ગંભીર અકસ્માતોનો ભય વ્યાપી ગયો છે. નિયમનો ભંગ કરીને ભારે વાહનો પણ આ પુલ પરથી પસાર થતા જોવા મળે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનેક વખત પુલના સમારકામ માટે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. સરકાર દ્વારા રાજ્યભરના બ્રિજોનું નિરીક્ષણ અને સમારકામ ચાલી રહ્યું છે, પરંતુ આ પુલ હજી સુધી કાયમી સમારકામની રાહ જોઈ રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક નવો પુલ બનાવવામાં આવે અથવા તો હાલનું પુલનું રિપેરિંગ કાર્ય શરૂ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય. આ બાબતે નર્મદા નિગમના અધિકારીઓએ જણાવ્યું કે તેમણે વિડીયો અને ફોટા લઈને ઉચ્ચ અધિકારીઓને મોકલ્યા છે અને ટૂંક જ સમયમાં પુલનું સમારકામ કરવામાં આવશે. જરૂર પડે તો ત્યાં વાહન વ્યવહાર પણ બંધ કરાવી દેવામાં આવશે તેમ જણાવાયું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે ડિપ્થેરિયાના શંકાસ્પદ કેસમાં 7 વર્ષના બાળકનું મોત થતાં આરોગ્ય તંત્રમાં કળભળાટ મચી ગયો છે. મૃતક નિકુલ થાવર પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતો હતો. બાળકના મોત બાદ જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસ સહિત આરોગ્ય વિભાગની ટીમોએ તાત્કાલિક થાવર ગામે પહોંચીને તપાસ શરૂ કરી હતી. મૃતક બાળકના સેમ્પલ ડિપ્થેરિયાની પુષ્ટિ માટે અમદાવાદની લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે. હકીકતમાં 2017માં પણ ધાનેરાના લવારા ગામમાં ડિપ્થેરિયાના કારણે 3 બાળકોના મૃત્યુ થયા હતા. છતાં આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી તકેદારી ન લેવાતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. હવે ફરી એક વખત શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસના કારણે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જોકે આવશ્યક સતર્કતા અને ટીકાકરણના અભાવને લઈને તંત્રની કામગીરી પર ફરીથી પ્રશ્નચિહ્ન ઊભો થયો છે. મમથાભાઈ અહીંયા જ રહું છું. અહીંયા તો લગભગ 100 ઘર રહે થાવરમાં, વિલાના આજુબાજુ આદિવાસી. ત્યાં પણ આઠાથી આ તાપ થોડો આવ્યો એટલે ધાનેરાની દવાખાને લઈને ગયા એક દાડો. પછી ત્યાંથી ભાઈ ધાનેરાવાળા ડૉક્ટરે ડીસા મૂક્યા. ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બીજે હિરેન પટેલમાં ગયા. ઓઠે કોઈ નહીં 8 દાડા મદો આ ભાઈ રહ્યો, પણ કોઈ નોંધ લીધી નહીં. ના ભાઈ કાલે એક્સપેક્ટ થઈ ગયો. મારું નામ કાળમાં અમૃતભાઈ છે. આ ભાઈ જે એક્સપાયર થયો છે નાનો બાળક, એ મારો ભત્રીજો છે. અને શરૂઆતમાં એને તાવ આવ્યો, નોર્મલ તાવ આવ્યા પછી અને મેં થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં. ત્યાંથી 1-2 બાટલા ચડાયા ને પછી કે તમે સિવિલમાં જતા રહો. અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન પટેલભાઈ છે ડીસા, ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે. અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનું કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી.